જય શ્રી રામ, જય બજરંગબલી. અમે શિમલા તરફ પૂજી ગયા છીએ. લક્કડકોટથી ટેક્સી બાંધવી પડે ઉપર ચડવા માટે, એટલે અમે ટેક્સી બાંધીને ઉપર ચડ્યા છીએ. 5 જણા હતા. નીચેથી મળી જાય તમને સસ્તામાં, પણ અમે થોડાક પૈસા ભૂલમાં વધુ દેવાઈ જાય. 500 રૂપિયા ઉતરવાના ચડવાના દીધા. ત્યાં 30-40 રૂપિયા એમ કહે છે લોકલમાં મળી જાય. સ્પેશિયલ બાંધો પૈસા વધુ થાય. હનુમાનજીના દર્શન કરી લઈએ આપણે. જય હનુમાનજી મહારાજ. ઝાખું મંદિર અને આ શિમલાની ખાણી છે તો. અને ધીમે ધીમે આપણે હાલ્યા જઈએ. અમે 5 જણા હતા. ટેક્સી બાંધી હતી. લક્કડકોટથી બાંધવી પડે. શિમલાથી લક્કડકોટ કહેવાનું. આ શિમલા દેખાય છે. ધીમો ધીમો વરસાદ ચાલુ છે. વરસાદ તો બંધ ન રહે. આખો દીમાં 1-2 ફેરો તો આવે જ. આપણે પલાળે તો દે જ. છત્રી હારી હતી એટલે વાંધો નહીં આપણે. ઝાખું મંદિર આવું છે. 52 ફૂટની મૂર્તિ મૂકેલી હનુમાનજી મહારાજની. જો આ એનો આપણે દર્શન કરી લઈએ. આ નજારો છે એનો. અને આ લાકડું નકરું દેવદાનનું છે. બાકસની હળિયું બને ને એ નકરું દેવદાન. હા, દેવદાન તમારા બથમાં ન આવે એવું છે દેવદાન. જાડા લાકડા અને ઊંચાઈ બહુ. મૂર્તિ કરતા 52 ફૂટની મૂર્તિ છે, એની કરતાં ક્યાંય ઊંચા છે. આ જો આ મંદિર છે. અને બહાર આગળ થોડીક મૂર્તિ મૂકેલી. દાદાની પરિક્રમા કરી લેવી આપણે, પછી દર્શન કરવા અંદર જઈએ મંદિરમાં. દાદાના પરિક્રમા કરી લેવી. હાલો, જય બજરંગબલી, જય સિયારામ. દેવદાનના લાકડા બથમાં ન આવો. હા, જય બજરંગબલી. અહીંથી શિમલા દેખાય. જો વાદળા છે એટલે દેખાય નહીં. વરસાદ ચાલુ છે એટલે નજારો સરસ મજાનો છે. મૂર્તિના દર્શન કરી લેવી ને પરિક્રમા કરી લેવી. પછી હવે મંદિરના દર્શન કરવી. એટલે આ 52 ફૂટની મૂર્તિ છે. ગદાધારી. હવે આપણે મંદિર બાજુ હાલતા થઈ જાય. વેળું વેળું મંદિરના દર્શન કરી લઈએ. એટલે આટલું આ મૂર્તિ છે. પ્રસાદ મળે. દાદાનો પ્રસાદ લેવો હોય તો
ઝાખું મંદિર, ઝાખું મંદિર. હવે આપણે અંદર દર્શન કરીએ દાદાના. બીજું શું, આવું કાંક છે ત્યાં બનાવેલું. હવે અહીંયા ભોજનાલય ચાલુ છે. ભાત આવે, વારા ઘડીએ ભાત આવે ને વારા ઘડીએ